गुड मॉर्निंग विद्यार्थी मित्रों। जय स्वामिनारायण। गई काले लास्ट वीडियोनी अंदर विद्यार्थी मित्रों આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું પાર્ટ 2 જોયું હતું, જેની અંદર આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના આપણે ઉપયોગો જોયા હતા, એની વિધાન વાક્ય રચના જોયેલી, એના પ્રશ્નાર્થ જોયેલા, એના નકાર જોયેલા અને એના કાળસૂચક શબ્દોની આપણે ચર્ચા વિગતવાર કરેલી। विद्यार्थी मित्रों, આજનો વિષય આપણે સ્ટાર્ટ કરવાના છીએ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, मतलब કે સાદો ભૂતકાળ। તો સાદો ભૂતકાળ છે એ આપણને રોજબરોજમાં કઈ રીતે ઉપયોગી થાય છે, રોજના સ્પીચની અંદર આપણને કઈ રીતે ઉપયોગી છે એની ચર્ચા આજે આપણે કરવાના છીએ। સૌપ્રથમ સિમ્પલ પાસ્ટ ટેન્સના ઉપયોગો, તો ઉપયોગો કયા કયા છે એ આપણે જોઈએ। સૌથી પહેલા ઉપયોગની અંદર આપણે સૌથી પહેલો ઉપયોગ ક્યારે વપરાય છે સિમ્પલ પાસ્ટ ટેન્સ? તો સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ સૌથી પહેલો થોડાક સમય અગાઉ જ પૂર્ણ થયેલી ક્રિયા દર્શાવવા, થોડાક સમય પહેલા જ પૂર્ણ થયેલી ક્રિયા દર્શાવવા, मतलब કે 1 કલાક પહેલા, 2 કલાક પહેલા, 5 કલાક પહેલા કે પછી જસ્ટ મિનિટ પહેલા પૂરી થયેલી કે પછી સેકન્ડ પહેલા પૂરી થઈ ગયેલી જે ક્રિયા છે, હમણાં થોડાક સમય પહેલા જ જે પૂરી થઈ છે એવી ક્રિયા દર્શાવવા માટે સાદો ભૂતકાળ પ્રયોજાય। ભલે ને સેકન્ડ પહેલા શું કામ ના હોય, એ ક્રિયા પહેલા થોડીક વાર પહેલા જ પૂરી થઈ છે તો એવી ક્રિયા તમામ આપણે પૂર્ણ ભૂતકાળની અંદર જ લેવાય છે। એક્ઝામ્પલ આપણે લઈએ, I finished my work, मैं मारू कार्य पूરું કર્યું। પૂરું मतलब ક્યારે કર્યું? मीन्स 1 કલાક પહેલા હોઈ શકે, 2 કલાક પહેલા હોઈ શકે અથવા તો મિનિટ પહેલા પણ હોઈ શકે। ટૂંકમાં મેં મારું કાર્ય પૂરું કર્યું। તો આવી ક્રિયા આપણે જોયું કે સાદા ભૂતકાળ દ્વારા દર્શાવવામાં આવે છે। હજી એક ઉદાહરણ લઈએ, she drove her motorbike, તેણે તેની મોટર બાઇક ચલાવી। ડ્રોવ તેણે ડ્રાઈવ કરી, બરાબર, તેણે પોતાની મોટર બાઇક ચલાવી, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, એક ઉપયોગ છે થોડાક સમય અગાઉ જ પૂર્ણ થયેલી ક્રિયા દર્શાવવા માટે સાદો ભૂતકાળ પ્રયોજાય છે। નંબર 2, સાદા ભૂતકાળનો બીજો ઉપયોગ છે કે ભૂતકાળની રોજબરોજની ક્રિયાઓ, ઘટનાઓ કે બનાવો દર્શાવવા। ભૂતકાળની કોઈ પણ રોજબરોજની ક્રિયાઓ હતી જે અત્યારે નથી થતી પરંતુ ભૂતકાળમાં રોજબરોજ થતી, ભૂતકાળની કોઈ પણ એવી ઘટનાઓ હતી કે જે રોજબરોજ થતી, દૈનિકપણે થતી, અથવા તો એવા બનાવો હતા કે જે દરરોજ થતા, તો એવા ભૂતકાળના રોજના બનાવોને દર્શાવવા માટે પણ સાદો ભૂતકાળ પ્રયોજાય છે। એક્ઝામ્પલ, my grandfather went to temple every day, मतलब કે જતા, બરાબર। મારા દાદા દરરોજ મંદિરે જતા, मतलब કે વેન્ટ, જતા, અત્યારે નથી જતા પરંતુ ભૂતકાળમાં દરરોજ જતા। હજી એક ઉદાહરણ લઈએ, we
used to visit the garden while returning from school. We used to visit the garden while returning from the school. मतलब કે સ્કૂલ થી પાછા ફરતી વખતે અમે બગીચામાં જતા ટેવાયેલા હતા. બગીચામાં જવાથી ટેવાયેલા હતા मतलब કે સ્કૂલ છૂટી પડતી એટલે અમે દરરોજ બગીચાની અંદર જતા. અહીંયા તમે જોઈ શકો છો used to નો ઉપયોગ થયો છે. બરાબર. હજી એક ઉદાહરણ લખીએ. My friend always played chess with me. રમતો. મારો મિત્ર હંમેશા મારી સાથે ચેસ રમતો. ભૂતકાળની અંદર વાત છે કે ભૂતકાળમાં મારો મિત્ર હતો કે જે મારી સાથે દરરોજ રમતો, ચેસ રમતો. ભલે અત્યારે નથી રમતો પરંતુ ભૂતકાળમાં રમતો. તો આ રીતે ભૂતકાળની કોઈ પણ રોજબરોજની ક્રિયાઓ છે, ઘટનાઓ છે કે બનાવો છે એને દર્શાવવા માટે સાદો ભૂતકાળ પ્રયોજાય છે. બરાબર છે. જેવી રીતે આપણે વાત કરી હતી પ્રેઝન્ટ ટેન્સની અંદર કે રોજબરોજની ઘટનાઓ દર્શાવવા માટે, પરંતુ ક્યારની તો વર્તમાનની જે કંઈ પણ રોજબરોજની ક્રિયાઓ છે એ દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ પ્રયોજાય છે. પરંતુ કોઈ પણ ભૂતકાળની રોજબરોજની ક્રિયાઓ, ઘટનાઓ કે બનાવો છે એ હંમેશા સાદા ભૂતકાળ દ્વારા દર્શાવાય છે. બરાબર છે. ત્યાર પછી ત્રીજો એક ઉપયોગ છે એનો ભૂતકાળની ટેવો કે આદતો દર્શાવવા. બરાબર. ભૂતકાળની કોઈ પણ ટેવો છે, કુટેવો છે કે આદતો દર્શાવવા માટે પણ સાદો ભૂતકાળ પ્રયોજાતો રહેશે. એક્ઝામ્પલ જોઈએ. ઉદાહરણની અંદર લખી શકાય કે my friend always spoke to her. બોલતો. મારો મિત્ર હંમેશા સાચું બોલતો. હંમેશા સાચું બોલતો એની શું ટેવ હતી? સારી ટેવ હતી. હજી એક ઉદાહરણ લઈએ. My uncle smoked 15 cigarettes in a ફૂંકી જતા. બરાબર. મારા કાકા એક દિવસમાં 15 સિગરેટો ફૂંકી જતા અથવા તો પી જતા. મારા કાકા ભૂતકાળની અંદર 15 સિગરેટ એક દિવસમાં પી જતા. મારો એક મિત્ર હતો કે જે હંમેશા સાચું જ બોલતો. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, તો ભૂતકાળની કોઈ પણ ટેવો હોય, કુટેવો હોય કે આદતો હોય એને દર્શાવવા માટે સાદો ભૂતકાળનો ઉપયોગ થાય છે. તો મુખ્યત્વે સાદા ભૂતકાળના આ ત્રણ ઉપયોગો આપણને ખ્યાલ હોવા જોઈએ, આપણને યાદ હોવા જોઈએ, એનો ઉપયોગ કરતા આપણને આવડવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ઉપયોગની વાત. ત્યાર પછી આપણે એની વિધાન વાક્ય રચના કઈ રીતે બનાવી શકાય એની આપણે ચર્ચા કરીએ.
જેને ઇંગ્લિશની અંદર શું કહીએ છીએ એસર્ટિવ સેન્ટેન્સ બરાબર એસર્ટિવ સેન્ટેન્સ સાદા ભૂતકાળનું કઈ રીતે બને છે તો એની આપણે વાત કરીએ તો વિધાન વાક્ય રચના કઈ રીતે બને છે તો સૌથી પહેલું કર્તા પ્લસ શું મૂકવાનું છે ક્રિયાપદનું ભૂતકાળનું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અથવા એને આપણે શું કહીએ છીએ ધેટ ઇઝ V2 બરાબર V2 પ્લસ કર્મ અથવા અન્ય શબ્દ બરાબર છે ભૂતકાળનું V2 હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વાત નોંધવાની છે કે સાદા ભૂતકાળની અંદર ભૂતકાળના બે પ્રકારના રૂપો હોય છે એક ભૂતકાળનું રૂપ હોય છે નિયમિત રૂપ જેને રેગ્યુલર વર્બ ફોર્મ કહેવાય અને બીજું છે અનિયમિત રૂપ અનિયમિત રૂપ અને નિયમિત રૂપની અંદર વચ્ચે તફાવત શું તો નિયમિત રૂપ કઈ રીતે બને છે તો નિયમિત રૂપની અંદર આપણે ખાસ કરીને તમે ભણ્યા હશો કે ઈડી લગાડવામાં આવે છે ઈડી પ્રત્યય વાળું જે રૂપ છે જેને નિયમિત રૂપ કહેવામાં આવે છે તો કોઈ પણ ક્રિયાપદને સીધે સીધું ઈડી લગાડી રહીએ છીએ તો ભૂતકાળનું રૂપ બની જતું હોય છે એના પણ પર્ટિક્યુલર 6 નિયમો છે જેના અંદર સામાન્ય રીતે ઘણા એવા ક્રિયાપદો છે કે જેમાં માત્ર ડી લાગે છે દાખલા તરીકે ડાન્સ ક્રિયાપદ છે તો જેના છેડે કોઈ પણ સ્વર આપેલું હોય કોઈ પણ શબ્દ આપેલું હોય તો એની પાછળ શું લાગે છે સીધે સીધું ડી લાગે છે તો ઘણા બધા એવા ક્રિયાપદો છે કે જેના પાછળ ઈડી લગાડવું પડે વાયને કાઢી નાખવું પડે દાખલા તરીકે પ્લે તો પ્લેની જગ્યાએ પાછળ શું લાગવું પડે છે પ્લેડ અને ઘણા બધા એવા ક્રિયાપદો છે કે જેમાં છેલ્લે જે વ્યંજન છે અને એની આગળ કોઈ પણ સ્વર છે તો ત્યારે ઈડી લગાડતા શું થાય છે તો છેલ્લો વ્યંજન બેવડાઈ જાય છે દાખલા તરીકે ક્લેપ શબ્દ છે તો ક્લેપને જ્યારે આપણે ફેરવીએ છીએ ત્યારે શું થઈ જાય છે ક્લેપ્ડ બરાબર તો છેલ્લે વ્યંજન છે એની આગળ સ્વર છે તો એ સ્વર જ્યારે આપેલું હોય ત્યારે છેલ્લો વ્યંજન છે એ શું થઈ જાય છે બેવડાઈ જાય છે ડબલ થઈ જાય છે તો ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો V2 બનાવવાની બે પદ્ધતિઓ છે તો એમાં એક કે જેમાં ઈડી પ્રત્યય લગાડો એટલે એનું ભૂતકાળનું રૂપ બને છે ત્યાર પછી અનિયમિત રૂપ એટલે શું તો અનિયમિત ઇરેગ્યુલર વર્બ ફોર્મ્સ એવા ફોર્મ્સ છે કે જેમાં તમે V1 અલગ હોઈ શકે V2 અલગ હોઈ શકે અને V3 અલગ હોઈ શકે તમે જાણો છો બરાબર છે કે તમે ભણ્યા પણ હશો સાતમા ધોરણની અંદર તો ટુ સિંગ એટલે ગાવું sang ગાયું V2 છે બરાબર સિંગ નું શું છે sang ગાયું V2 અને V3 થાય છે sung બરાબર છે તો સિંગ sang અને sung તેવી જ રીતે જો bread એટલે તોડવું તો bread broken બરાબર તો આ રીતે V2 V1 V2 અને V3 જેના ત્રણે અલગ હોય છે અથવા ત્રણે સરખા હોય છે ટૂંકમાં જેમને ઈડી લાગતું નથી એવા તમામ રૂપોને અનિયમિત રૂપ કહેવાય છે પરંતુ કહેવાય છે આમાંથી આપણને શું મૂકવાનું છે V2 આ V1 V2 અને V3 છે એમાંથી સાદો ભૂતકાળ બનાવવા માટે આપણને શું મૂકવાનું છે V2 મૂકવાનું આવે છે તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આ બાબતનું ધ્યાન રાખીશું નિયમિત રૂપ હશે ઈડી લાગશે અનિયમિત રૂપ હશે તો એમાં V2 લગાડવામાં આવે છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું આખું લિસ્ટ હશે તમે સાતમા ધોરણની અંદર આનું લિસ્ટ આખું ભણ્યા હશો ઘણા બધા એવા ક્રિયાપદો છે કે જેમાં V1 અને V3 સરખા હોય કોઈક એવા ક્રિયાપદો હોય છે કે જેમાં V2 V3 ત્રણેય સરખા હોય જેમાં એવા ક્રિયાપદો હશે V2 અને V3 સરખા હોય તો વિદ્યાર્થી મિત્રો આનો આખો લિસ્ટ છે કે જે તમે ગૂગલ આઉટ પણ કરી શકો છો ગૂગલ ઉપર પણ ઘણા બધા ઇન્ફોર્મેશન આપેલી હશે અને ઘણી બધી બુકોની અંદર પણ એનો લિસ્ટ આપેલું હશે તો વિદ્યાર્થી મિત્રો તમે એ ટેલી કરી શકો છો તો આવી રીતે નિયમિત અને અનિયમિત રૂપમાંથી આપણને V2 મૂકવાનું છે બરાબર સાદો ભૂતકાળ બનાવવા માટે હવે આપણે આની
ઉદાહરણો જોઈએ બરાબર છે। સૌથી પહેલું કર્તા, ત્યાર પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2 મૂકવાનું છે, કર્મ અને અન્ય શબ્દ। ઉદાહરણ આપણે લઈએ। સૌથી પહેલું ઉદાહરણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર જે ઉદાહરણો લીધા હતા એ જ ઉદાહરણોને આપણે ફરી પાછા એકવાર લઈએ છીએ। સૌથી પહેલો કૌશિક ડ્રિંક્સ અ કપ ઓફ ટી, બરાબર। એ ઉદાહરણ હતું પણ અહીંયા કને ડ્રિંક્સ નું ક્રિયાપદનું રૂપ કયું મૂકાશે? V2 મૂકવાશે। તો ડ્રિંક નું શું થશે? ડ્રેન્ક અ કપ ઓફ ટી, મતલબ ચાનો એક કપ પીધો અથવા પીતો, બરાબર। ભૂતકાળમાં પીતો અથવા તો અત્યારે થોડાક સમય પહેલા પીધો। બીજો એક ઉદાહરણ હતો સી ડેકોરેટ્સ, ડેકોરેટ્સ હતું અહીંયા શું થઈ જશે? ઈડી વાળું। અહીંયા તમે જોઈ શકો છો અનિયમિત રૂપ છે, અહીંયા કને નિયમિત રૂપ છે માટે શું થશે? સી ડેકોરેટેડ her room with balloons, બરાબર। ડેકોરેટેડ શણગાર્યું, અથવા શણગારતી, બરાબર। શણગારતી ભૂતકાળમાં શણગારતી અથવા તો થોડાક સમય પહેલા શણગાર્યું। તો ત્યાં આપણે ડેકોરેટ્સ કરતા હતા, અહીંયા શું થઈ ગયું? ડેકોરેટેડ, મતલબ કે રેગ્યુલર વર્બ ફોર્મ છે। ત્યાર પછી ત્રીજો એક ઉદાહરણ જોયું હતું he flies a kite on the terrace। તો he flies નું શું થઈ જાય છે? to flew, બરાબર। flew કારણ કે અનિયમિત રૂપ છે, ઇરેગ્યુલર વર્બ ફોર્મ છે માટે flies નું અહીંયા શું થશે? flew। he flew a kite on the terrace, મતલબ flew, તેને ધાબા પર પતંગ ચગાવી અથવા ચગાવ્યો અથવા ચગાવતો। ભૂતકાળમાં નિયમિતપણે તે ધાબા પર પતંગ ચગાવતો। અહીંયા ફ્લ્યુ મૂક્યું, ફ્લાય શું થઈ ગયું? ફ્લ્યુ। પછી he tries his best, તો tries ની જગ્યાએ શું થઈ જશે? he tried his best on his project, તેણે તેનો શ્રેષ્ઠ પ્રયત્ન તેના પ્રોજેક્ટ પર કર્યો। he tried his best, અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ ઈડી વાળું રૂપ લાગ્યું। ટ્રાય નું શું થઈ ગયું? વાય કાઢી ઈડી લગાડ્યું પાછું, તો અહીંયા ટ્રાયડ થઈ ગયું। ત્યાર પછી ચોથો એક વાક્ય આપણે જો પાંચમો એક વાક્ય જોઈએ તો એમાં આપણે લખ્યું I write a poem, I write a letter to my father। અહીંયા મને શું થઈ જશે? I wrote a letter to my father, લખ્યો અથવા લખતો, બરાબર। લખ્યો અથવા લખતો। તો અહીંયા પણ તમે જોઈ શકો છો ક્રિયાપદનું અનિયમિત રૂપ છે, રાઇટ નું અહીંયા શું થઈ ગયું? બ્રોટ। ત્યાર પછી ચલો એક વાક્ય આપણે જોયું પ્લે મૂળરૂપ હતું, એનામાંથી શું બનાવવાનું છે? ઈડી। તો they played cricket yesterday, તેઓ ગઈકાલે ક્રિકેટ રમ્યા અથવા તો રમતા, બરાબર। yesterday કાઢી નાખીએ તો they play cricket every day, તેઓ દરરોજ ક્રિકેટ રમતા એમ થઈ જશે, બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે બધાની અંદર આપણે માત્ર શું બદલાયું છે? ક્રિયાપદ બદલાયું છે। વાક્ય એના એ જ છે જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર આપણે જોયેલા એના એ વાક્યોને મેં અહીં રિપીટ કરેલા છે, જેથી તમે
તફાવત સમજી શકો। ખાસ કરીને ડ્રિંક્સનું સાદા વર્તમાન કાળમાં આપણે શું કર્યું હતું? ડ્રિંક્સ, ત્રીજો પુરુષ એકવચન ડ્રિંક્સ હતો, તો ડ્રિંક્સની જગ્યાએ શું થઈ ગયું? ડ્રાંક, બરાબર। પછી સી ડેકોરેટ્સ, તો ડેકોરેટ્સની જગ્યાએ શું થઈ ગયું? ડેકોરેટેડ। ત્યાર પછી હી ફ્લાઇઝ, તો ફ્લાઇઝની અહીંયા શું થઈ ગયું? ફ્લ્યુ। ત્યાર પછી ટ્રાઇડ, તો ટ્રાઇડ્સની અહીંયા શું થઈ ગયું? ટ્રાઇડ। અહીંયા રાઇટનું શું થઈ ગયું? રોટ, અને પ્લેનું શું થઈ ગયું? પ્લે। તો માત્ર ને માત્ર આપણે ક્રિયાપદો ચેન્જ કર્યા છે કાળ બદલાવા માટે। તો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ત્રીજો પુરુષ એકવચન સાથે એસઈએસ વાળું રૂપ લેતા અથવા તો ક્રિયાપદનું મૂળ રૂપ લેતા અન્ય સાથે। જ્યારે અહીં કોઈ પણ કરતા હોય, કોઈ પણ સર્વનામ હોય, એ તમામની સાથે શું મૂકવાનું છે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ। માત્ર ટેલી એ કરવાનું છે કે ક્રિયાપદ જે આપવામાં આવેલું છે એ નિયમિત રૂપનું છે કે અનિયમિત રૂપ છે। તો જે પ્રમાણે રૂપ હોય એ પ્રમાણે અહીંયા શું મૂકવાનું છે? V2 મૂકવાનું છે। તો V2 મૂકીએ એટલે એનું સાદા ભૂતકાળનું રૂપ બની જાય છે। તો આપણે વિદ્યાર્થી મિત્રો એના એક વાક્યોની અંદર કઈ રીતે ક્રિયાપદો ચેન્જ થાય છે એની ચર્ચા આપણે કરી। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ આની અંદર। તો આ વિધાન વાક્યની વાત થઈ, ત્યાર પછી આપણે નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના કઈ રીતે બને એની આપણે ચર્ચા કરીશું। નકાર વાક્ય રચના ઇંગ્લિશમાં શું કહેવાય છે? નેગેટિવ। તો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ પાસ્ટ ટેન્સની નકાર વાક્ય રચના બનાવવા માટે સૌથી પહેલું શું ધ્યાનમાં રાખવાનું છે? તો સૌથી પહેલું ધ્યાનમાં રાખો સાદા ભૂતકાળની નકાર, ટાઇટલ અહીંયા આપજો વિદ્યાર્થી મિત્રો, નકાર વાક્ય રચના અથવા તો પ્રશ્નાર્થ વાક્ય રચના। બરાબર, નકાર અથવા તો પ્રશ્નાર્થ વાક્ય રચના કઈ રીતે બને છે એનું આપણે ખાસ ધ્યાનમાં રાખીએ। તો સાદા ભૂતકાળની નકાર વાક્ય રચના તેમજ પ્રશ્નાર્થ વાક્ય રચના। પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવવા માટે સહાયકારક ક્રિયાપદ તરીકે ટુ ડુનું ભૂતકાળનું ડીડ પ્રયોજાય છે। બરાબર છે। સાદા ભૂતકાળની નકાર વાક્ય રચના તેમજ પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવવા માટે સહાયકારક ક્રિયાપદ તરીકે ટુ ડુનું જ રૂપ છે। ટુ ડુનું ભૂતકાળનું રૂપ શું પ્રયોજાય છે? ડીડ। બરાબર છે। તો ડીડ છે એ તમામ સર્વનામો સાથે પ્રયોજાય છે। એની અંદર આપણે સાદા વર્તમાન કાળમાં જોયું હતું કે ત્રીજા પુરુષ એકવચન સાથે ડઝ અને બાકી બધા સાથે ડુ। અહીંયા એવું નથી। અહીંયા કોઈ પણ ક્રિયાપદ, અહીંયા કોઈ પણ કર્તા હોય, અહીંયા કોઈ પણ સર્વનામ હોય, તમામની સાથે આપણે શું પ્રયોજવાનું છે? ડીડ। પરંતુ એક વસ્તુ બીજી એક ધ્યાનમાં રાખવાનું છે કે વાક્યમાં ડીડને પ્રયોજ્યા બાદ તેની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ લાગે છે। બરાબર છે।
વાક્યની અંદર જો એકવાર તમે ડીડ મૂકો છો તો ડીડ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ લાગે. આ બાબતને ધ્યાનમાં રાખવાની છે. તો અહીંયા એક લખી નાખ્યું ડીડ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. કોઈ પણ સંજોગોમાં ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ લાગે છે. બરાબર, આ નોંધી લેશો. તો હંમેશા સાદા ભૂતકાળની નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્ય રચના સાથે શું કયો જાય છે? ડીડનો સહાયકાર તરીકે ઉપયોગ કરવો પડે છે. ડીડ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ મૂકો એટલે સાદા ભૂતકાળની નકાર વાક્ય રચના બને અને પ્રશ્નાર્થ વાક્ય રચના પણ બની શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. નકાર વાક્ય રચના બનાવવા અને પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવવા માટે સાદા ભૂતકાળની શું કરવું પડે છે? ડીડ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ મૂકવું પડે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. નકાર વાક્ય રચના બનાવ્યાની નકાર વાક્ય રચના બનાવીએ નેગેટિવ. તો કઈ રીતે બને છે એના ઉદાહરણો આપણે જોઈએ. બરાબર, નકાર વાક્ય રચના બનાવવા માટે શું કરશે? સૌથી પહેલા કર્તા પ્લસ શું મુકાશે? ડીડ. કોઈ પણ કર્તા હોય, કોઈ પણ સર્વનામ હોય તેની સાથે ડીડ પ્લસ શું મુકાશે? નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ શું મુકાશે? કર્મ અથવા અન્ય શબ્દ. બરાબર, આ રચના નંબર 2. સૌથી પહેલું કર્તા, ત્યાર પછી ડીડ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અને અન્ય શબ્દ મૂકો એટલે એની નકાર વાક્ય રચના બને. એક્ઝામ્પલ આપણે જોઈએ. એ જ ઉદાહરણ આપણે રિપીટ કરીએ છીએ નકાર વાક્ય બનાવવા માટે. આપણે જોયું હતું કે કૌશિક drank a cup of tea. તો અહીંયા કને કૌશિક સાથે શું લગાડવાનું છે? ડીડ. કૌશિક did not, ડીડ પછી નોટ. કૌશિક did not drink ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા વળી પાછું આપણે drank મૂકવાનું નથી, પરંતુ શું મૂકશો? drink. કૌશિક did not drink a cup of tea. પીતો નથી અથવા પીધું નથી. બરાબર છે, પીધું નથી. કૌશિકે ચાનો કપ પીધો નથી. ત્યાર પછી બીજો એક ઉદાહરણ લઈએ. સી. ત્યાં મને ડેકોરેટ લખ્યું, અહીંયા શું થઈ જશે? સી ડીડ નોટ ડેકોરેટ. સી ડીડ નોટ ડેકોરેટ હર રૂમ વિથ બલૂન્સ. શણગાર્યો નથી. શણગાર્યો નથી અથવા શણગાર્યો નહીં. બરાબર, she did not decorate her room with balloons. શણગારતી નથી અથવા શણગાર્યો નથી અથવા શણગાર્યો નહીં. બરાબર, she did not decorate her room with balloons. શણગારતી નહોતી, શણગાર્યો નથી અથવા તો શણગાર્યું નહીં. ત્યાર પછી ત્રીજો એક ઉદાહરણ છે. he flew. તો he did not fly. He did not fly. He did not fly a kite on the terrace. ચગાવ્યો નથી, ચગાવતો નહોતો. બરાબર, ભૂતકાળની અંદર ચગાવતો નહોતો અથવા ચગાવ્યો નથી. ચગાવ્યો નથી અથવા ચગાવતો નહોતો. ભૂતકાળની રોજની ટેવ નહોતી. બરાબર, ચગાવતો નથી અથવા ચગાવ્યો નથી. ત્યાર પછી ચોથો એક ઉદાહરણ લઈએ. આઈ સાથે તો શું આવશે? ડીડ. આઈ ડીડ નોટ રાઇટ a letter. I did not write a letter to my father. લખ્યો નથી અથવા લખતો નહોતો. લખ્યો નથી અથવા તો લખ્યો નહોતો. લખતો નહોતો.
I did not write a letter to my father. લખ્યું નથી અથવા લખતો ન હતો. તો they સાથે પણ એમ આવશે they did not play cricket. They did not play cricket every day. તેઓ દરરોજ ક્રિકેટ રમતા નહોતા. બરાબર. અથવા ખાલી એવરી ડે કાઢી નાખીને એમ જ કહીએ કે did not play cricket, તો તેઓ ક્રિકેટ રમ્યા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે એની થઈ નકાર વાક્ય રચના. ત્યારબાદ આપણે બધાની અંદર જોઈ લો કે did સાથે શું આવે છે? ક્રિયાપદનું મૂળરૂપ. did સાથે ક્રિયાપદનું મૂળરૂપ. did સાથે ક્રિયાપદનું મૂળરૂપ. did સાથે ક્રિયાપદનું મૂળરૂપ. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ એની નકાર વાક્ય રચના. તમામ વાક્યોને આપણે નકારમાં ફેરવ્યા. ત્યાર પછી આપણે એની પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે નિરાંતે લખી લેજો પાછળથી. ત્યાર પછી એની પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ. પ્રશ્નાર્થ વાક્ય એને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ઇન્ટ્રોગેટિવ. બરાબર. ઇન્ટ્રોગેટિવ વાક્ય રચના કઈ રીતે બને છે, તો જેની ચર્ચા આપણે કરીએ તો સૌથી પહેલા શું મૂકવું પડશે? did આગળ જશે. સૌથી આગળ did મુકાશે. did પછી શું આવશે? કર્તા પ્લસ શું આવશે? ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ અથવા અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. રચના નંબર 3 થઈ. બરાબર છે. આપણે ઉદાહરણ લઈએ. એક્ઝામ્પલ, કૌશિક વાળું એક્ઝામ્પલ આપણે લઈએ છીએ. તો did Kaushik drink a cup of tea? શું કૌશિકે ચાનો કપ પીધો? અહીંયા પ્રશ્ન છે. પીધો ક્વેશ્ચન માર્ક. હવે આનો આન્સર કઈ રીતે અપાય, જે તમને પરીક્ષામાં પૂછાય છે? યસ અથવા નો ની અંદર આન્સર આપવું હોય તો કઈ રીતે અપાય? તો આન્સર તો યસ he did. યસ he did અથવા નો he didn't. બરાબર. did not નું શોર્ટ ફોર્મ થાય છે didn't. બરાબર. યસ he did, નો he didn't. ત્યાર પછી બીજું ઉદાહરણ લઈએ. did she decorate her room with balloons? શું તેણે તેનો રૂમ શણગાર્યો અથવા શણગારતી? તો અહીંયા પણ તમે જોઈ શકો છો did પ્લસ ડેકોરેટ. બરાબર. did પ્લસ ડેકોરેટ. આનો જવાબ શું આવશે? યસ she did અથવા નો she didn't. બીજું એક વાક્ય લઈએ. did he try his best on his project? શું તેણે તેનો શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો હતો? અથવા કર્યો? બરાબર. શું તેણે તેનો શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો હતો અથવા કરેલો? તો જવાબ યસ he did અથવા નો he didn't. બરાબર. તો
तो विद्यार्थी मित्रों आ रीते प्रश्न पूछाय एनो जवाब पण आ रीते ज मुकाय। हजी बे वाक्य छे जे आपणे जोईए। Did they play cricket? Did they play cricket? શું તેઓ ક્રિકેટ રમ્યા? Every day. શું તેઓ દરરોજ ક્રિકેટ રમતા? શું તેઓ ક્રિકેટ દરરોજ રમતા? તો આનો જવાબ શું આવે? Yes, they did. अथवा no, they didn't. No, they didn't. પછી એક ઉદાહરણ લઈએ. Do you write a letter? Do you write a letter to your father? શું તમે તમારા પિતાને પત્ર લખ્યો? તો આનો જવાબ શું આવશે? Yes, I did. Yes, I did. अथवा no, I didn't. बराबर છે? Yes, I did अथवा no, I didn't. तो विद्यार्थी मित्रों आ प्रमाणे आनी प्रश्नार्थ वाक्य बनावવાનું છે। प्रश्नार्थ वाक्यમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે શરૂઆતમાં ક્યાં જશે? did આગળ જશે અને એ હંમેશા કેપિટલ લેટરમાં લખાશે। સોરી, did you આવશે। do you ની જગ્યાએ શું આવશે? did you write a letter to your father? તો અહીંયા did આવશે, એની સાથે શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ। અહીંયા did છે, અહીંયા play છે, અહીંયા did છે, અહીંયા write છે। બરાબર છે? तो विद्यार्थी मित्रों did ने આગળ લેવાનું, તેની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ લ્યો એટલે એની પ્રશ્નાર્થ વાક્ય રચના બની જાય છે। તો વિદ્યાર્થી મિત્રો મૂળભૂત રીતે આ ચાર પ્રકારના પ્રશ્ન આવે। ઇન્ટ્રોગેટિવ, સૌથી પહેલું એસર્ટિવ વિધાન વાક્ય, નકાર વાક્ય, ત્રીજું આવે ઇન્ટ્રોગેટિવ મતલબ પ્રશ્નાર્થ વાક્ય અને એના જવાબો કઈ રીતે આપવા જેની પણ આપણે ચર્ચા કરી। હવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ કારણને ઓળખાય કેમ, આના માટેના ઓળખ શબ્દો કયા છે તો જેની આપણે વાત કરીએ। तो સૌથી અગત્યની બાબત વિદ્યાર્થી મિત્રો અહીંયા હું શેર કરું છું। આ કારણને ઓળખવાના કેમ તો કારણસૂચક શબ્દો કયા કયા છે કારમાં તો આપણે ચર્ચા કરીએ। સૌથી પહેલું yesterday, the previous day, the day before। આ ત્રણેયનો મતલબ થાય છે ગઈકાલે। બરાબર? વિદ્યાર્થી મિત્રો આ ત્રણેયનો મીનિંગ શું થાય છે? ગઈકાલે। the day before, yesterday, the previous day, ગઈકાલે। બરાબર છે? the day before ગઈકાલે। પછી મહત્વનો શબ્દ છે ago મતલબ પહેલા, before मतलब पहला। बराबर? પછી once एक बार, પછી that day તે દિવસે, પછી past times in past એટલે ભૂતકાળમાં, પછી બીજો એક શબ્દ છે that is when જ્યારે, when જ્યારે। ત્યાર પછી the last plus समय सूचक शब्द, दाखला तरीके उदाहरण तरीके લઈ શકાય the last day, the last day, the last month, last year, last week, last night। बराबर?
તો આ લાસ્ટ સાથે જ્યારે કોઈ પણ સમય સૂચક શબ્દ હોય ત્યારે એ ભૂતકાળ સૂચક છે, બરાબર છે। તો આ શબ્દો મહત્વના છે। યસ્ટરડે તો પ્રીવિયસ ડે, ધ ડે બિફોર, એગો, બિફોર, વન્સ, ધેટ ડે, ઇન પાસ્ટ, વેન, ધ લાસ્ટ પ્લસ સમય સૂચક શબ્દ। આ બધા શબ્દો જ્યારે વાક્યની અંદર આપેલા હોય ત્યારે એનો મતલબ એમ થાય છે કે જે તે વાક્ય છે એ ભૂતકાળનું છે, બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો સાથે અહીં વેન આપેલું હોય ત્યારે પણ સમજવું કે સાદું ભૂતકાળ છે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે સાદા ભૂતકાળને ઓળખી શકો છો। એના શબ્દો આપેલા હોય તો એનો મતલબ એમ થાય છે કે સાદો ભૂતકાળ છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે સાદા ભૂતકાળની તમામ બાબતોને જોઈ। સૌથી પહેલા એનો ઉપયોગ જોયો, વિધાન વાક્ય રચના જોઈ, નકાર જોયું, પ્રશ્નાર્થ જોયું અને એના જવાબો કઈ રીતે આપવા એ પણ જોયા અને સૂચક શબ્દો કયા કયા છે એ પણ આપણે જોયા। વિદ્યાર્થી મિત્રો હજી પણ અમુક શબ્દો હશે જે તમે સર્ચ કરજો કે સાદા ભૂતકાળમાં બીજા કયા શબ્દો ઉપયોગમાં લેવાય છે। વિદ્યાર્થી મિત્રો સાદા ભૂતકાળની વાત થઈ, તમે બધું નિરાંતે લખી લેશો। નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળ વધીશું સાદા ભવિષ્ય સાથે। ત્યાંથી હમણાં વિદ્યાર્થી મિત્રો રજા લઉં છું। હેવ અ ગુડ ડે, નાઇસ ડે, થેન્ક યુ।